હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 8 અને વિષય છે સામાજિક વિજ્ઞાન, અને એની અંદર દ્વિતીય સત્ર માટેની જે એક્ઝામ લેવામાં આવનાર છે તે માટે ખૂબ જ ઉપયોગી વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી આજે આપણે પ્રશ્ન નંબર 5બ જેની અંદર ભારતનો નકશો આપવામાં આવનાર છે અને તેની અંદર આપેલી વિગતો આપણે પૂરવાની છે। તો તમામે તમામ નકશાની સમજૂતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ આપણે નકશા નંબર 1, તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલું છે ચેન્નઈ, તો અહીંયા ભારતના નકશાની અંદર આપણે આ જગ્યા ઉપર બતાવી દેવાનું છે ચેન્નઈ। ત્યારબાદ બીજા નંબર પર છે ઓડિશા રાજ્ય, તો અહીંયા આપણે બતાવી દેવાનું રહેશે ઓડિશા રાજ્ય। ત્રીજા નંબર ઉપર છે કે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે દમણ દર્શાવવાનું અને અહીંયા આપણે દીવ દર્શાવી દેવાનું રહેશે। ત્યારબાદ ચોથા નંબર પર સુતરાવ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, તો આપણે અહીંયા 2 બતાવેલા છે, એક અમદાવાદ બતાવેલું છે અને કોલકાતા બતાવેલું છે, તો અહીંયા કોલકાતાની અંદર આપણે આ જગ્યા ઉપર સુતરાવ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર બતાવવાનું અને અહીંયા આપણે ગુજરાતની અંદર અમદાવાદની અંદર એ બતાવી દેવાનું રહેશે। ત્યારબાદ પાંચમું છે કે ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય, તો અહીંયા એક તો સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે એક તો આંધ્રપ્રદેશ અને બીજું છે આપણું તેલંગાણા। ત્યારબાદ નકશા નંબર 2ની અંદર આપણે જો વાત કરીએ તો પહેલું ગાંધીનગર છે, તો ગુજરાતની અંદર આ વિસ્તારની અંદર આપણે ગાંધીનગર દર્શાવી દેવાનું રહે। ત્યારબાદ મધ્યપ્રદેશ રાજ્ય, તો ગુજરાતની બાજુની અંદર આપણે અહીંયા મધ્યપ્રદેશ રાજ્ય બતાવી દેવાનું છે। ત્યારબાદ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ, તો જમ્મુ અને કાશ્મીર, તો અહીંયા આપણે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બતાવવાનો છે। ત્યારબાદ માહિતી તકનીકીનું કેન્દ્ર, તો કે ભાઈ બેંગ્લોર છે, તો એ આપણે નકશાની અંદર આ જગ્યા ઉપર આપણે બતાવી દેવાનું રહેશે। ત્યારબાદ ભારતમાં સાક્ષરતાનું સૌથી વધુ દર ધરાવતું રાજ્ય, તો એ કેરળ છે, તો આની અંદર આપણે સંજ્ઞા મૂકી દેવાની છે। ત્યારબાદ નકશા નંબર 3 કે પહેલું છે આપણે કોલકાતા, તો અહીંયા આપણે દર્શાવી દઈશું કોલકાતા। ત્યારબાદ બીજા નંબર પર તમે જોઈ શકો છો ભાઈ રાજસ્થાન રાજ્યની વાત કરેલી છે, તો આ છે એ રાજસ્થાન રાજ્ય છે, તો આની અંદર આપણે રાજસ્થાન રાજ્ય લખી દેવાનું છે। ત્યારબાદ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર, તો અહીંયા તમે જોઈ શકો છો આ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે અંદમાન અને નિકોબાર, તો આપણે અહીંયા લખી દેવાનું છે। ત્યારબાદ લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર, તો અહીંયા આપણે 2 બતાવેલા છે, તો અહીંયા બોકારો આપણે આ જગ્યા પર મૂકી દેવાનું છે અને અહીંયા આપણે ભિલાઈ દર્શાવવાનું છે। ત્યારબાદ છે કે સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય, તો અરુણાચલ પ્રદેશ છે, તો અહીંયા આપણે મૂકી દેવાનું છે અરુણાચલ પ્રદેશ। ત્યારબાદ નકશા નંબર 4 એની અંદર લડાખ છે એટલે કે લદાખ, તો અહીંયા આપણે મૂકી દેવાનું છે લદાખ। બીજા નંબર પર છે તમિલનાડુ રાજ્ય, તો અહીંયા આપણે લખી દેવાનું છે તમિલનાડુ રાજ્ય। ત્રીજું છે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ, તો દાદરા અને નગર હવેલી, તો અહીંયા આપણે દાદરા અને નગર હવેલી દર્શાવી દેવાનું। ત્યારબાદ ડેરી ઉદ્યોગનું કેન્દ્ર જો આવે તો એ ગુજરાતની અંદર આણંદ, એ આપણે દર્શાવવાનું રહેશે। અને છેલ્લું છે કે ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય, તો એ છે ઉત્તર પ્રદેશ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને 4 નકશાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, તો ચોક્કસથી આ તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।